ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6ની અંદર તમારે એક નવા વિષયની શરૂઆત થાય છે. વિષયનું નામ છે સંસ્કૃત. તો આ સંસ્કૃત વિષયમાં તમારે દેવનાગરી લિપિમાં ભણવાનું રહેશે અને વારંવાર મહાવરા દ્વારા અભ્યાસ કરવાનો રહેશે. ઉચ્ચારણની રીતે તમારે શુદ્ધ ઉચ્ચારણ કરવાનું રહેશે, જેથી કરી તમારો સંસ્કૃત વિષય સરળ અને સુંદર શૈલીમાં રજૂઆત દ્વારા તમે પ્રવીણતા પ્રાપ્ત કરી શકો છો. તો આપણે વિષયની શરૂઆત વંદના દ્વારા કરીશું. વંદનામાં 3 શ્લોક આપેલા છે અને એ શ્લોકો તમારે વારંવાર શુદ્ધ ઉચ્ચાર સાથે ગાન કરવાના રહેશે. અહીંયા જે પેજ આપેલું છે એ પેજ પ્રમાણે તમારે તેનો અભ્યાસ કરવાનો છે. ટિપ્પણીની અંદર જોઈ લો કે કયા શબ્દનો શું અર્થ થાય. જેમ કે વક્રતુંડ એટલે હે વાંકી સૂંઢવાળા, વાંકા મુખવાળા. સૂર્યકોટી એટલે કરોડ સૂર્ય સમાન તેજવાળા. સંપ્રભ જેનો અર્થ થાય સમાન પ્રભાવવાળા. કુરુ એટલે કરો, ભવ એટલે થાઓ, સર્વદા એટલે હંમેશા, અને શારદા એ દેવી સરસ્વતી. હવે આપણે શ્લોક જોઈએ. હું જે રીતે શ્લોક બોલું એ રીતે શ્લોક તમારે તૈયાર કરવાના રહેશે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બે વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સંપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. 3 નમસ્તે શારદે દેવી
वीणा पुस्तकधारिणी विद्यारम्भं करिष्यामि प्रसन्ना भव सर्वदा। તો અહીંયા ગુરુદેવને વંદન કરવામાં આવ્યા છે, ભગવાન શ્રી ગણેશની વંદના કરવામાં આવી છે અને દેવી સરસ્વતીને વિનંતી કરવામાં આવી છે કે હે દેવી, હું વિદ્યાનો આરંભ કરું છું, તો તમામ રીતે તમે મારા પર હંમેશા પ્રસન્ન થાઓ। અહીંયા ફક્ત તમારે શ્લોકોને મુખ પઠન દ્વારા શુદ્ધ ઉચ્ચાર સાથે વારંવાર ગાન કરીને તૈયાર કરવાના રહેશે। આ વંદનાનો અભ્યાસ તમે જૂથમાં બેસીને એકસાથે કરી શકો છો અને આ શ્લોકો પ્રાર્થના કાર્યક્રમની અંદર તમે સસ્વર ગાન કરી શકો છો। તો આ રીતે આપણે વિષયની શરૂઆત વંદના દ્વારા કરી। હવે તમારે આગળ અભ્યાસમાં ચિત્રપદાની આવશે, જે 1 થી 4 સુધી છે, એટલે કે ચિત્રપદાની 1, ચિત્રપદાની 2, ચિત્રપદાની 3, ચિત્રપદાની 4। ચિત્રપદાની જોઈએ તો એની અંદર ચિત્રપદાની 1 એમાં ચિત્રો આપેલા છે, ચિત્રોની નીચે સંસ્કૃતમાં નામ લખેલા છે। હું તમને સંસ્કૃતની સાથે સાથે તેનો ગુજરાતી અર્થ કહેતો જઈશ। તમારે તમારી નોંધ પોથીમાં લખવાનું રહેશે। તો શરૂઆત કરીએ। વૃષભ એટલે બળદ, ગર્ધવ એટલે ગધેડું, મેષ એટલે ઘેટું, નકુલ એટલે નોળિયું, મયુર એટલે મોર, કાકહ એટલે કાગડું, તાલહ એટલે તાળું, દીપહ એટલે દીવો, ઘટઃ એટલે ગળો, સર્પઃ એટલે સાપ, મકર એટલે મગર અને મંડૂક એટલે દેડકું। આ રીતે તમારે ચિત્રપદાની 1ના બધા જ ચિત્રોના સંસ્કૃત અને ગુજરાતી અર્થ સાથે શબ્દોને તૈયાર કરવાના છે। ત્યારબાદ ચિત્રપદાની 2 એમાં પણ ચિત્રો આપેલા છે,
તેની નીચે સંસ્કૃતમાં નામ લખેલા છે. તેનો ગુજરાતી અર્થ જાણવાનો છે. તો જોઈએ. બાલિકા એટલે છોકરી. ઉત્પીઠિકા એટલે ટેબલ. લતા એટલે લતા. સ્થાલિકા એટલે થાળી. પુષ્પધાની એટલે પુષ્પધાની. સાટિકા એટલે સાડી. પેટિકા એટલે પેટી. ચટકા એટલે ચકલી. નદી એટલે નદી. ચૂલ્લી એટલે ચૂલો. ઘટી એટલે ઘડિયાળ. કુચ્ચિકા એટલે ચાવી. તો અહીંયા ચિત્રપદાની 2 પણ પૂર્ણ થઈ. ત્યારબાદ ચિત્રપદાની 3, જેમાં જોઈએ રત્નમ એટલે રત્ન, હીરો પણ કહેવાય. છત્રમ એટલે છત્રી. પુષ્પમ એટલે ફૂલ, પુષ્પ. ઉરુકમ એટલે પેન્ટ. ધનમ એટલે ધન. પુસ્તકમ એટલે પુસ્તક. લશુનમ એટલે લસણ. સીવણ યંત્રમ એટલે સીવણ મશીન. વિમાનમ એટલે વિમાન. લોકયાનમ એટલે બસ. કૃષ્ણફલકમ એટલે કાળું પાટિયું, અંગ્રેજીમાં આપણે બ્લેકબોર્ડ કહીએ છીએ તે. સક્ટમ એટલે બળદગાડું. તો અહીંયા ચિત્રપદાની 3ના અર્થ પણ જાણ્યા. હવે ચિત્રપદાની 4ના અર્થ જોઈએ. અંકની પેન, પેન્સિલ. ગ્રંથ એટલે ગ્રંથ. આભૂષણમ એટલે આભૂષણ, ઝવેરાત. કરદીપ એટલે બેટરી. ચમચ એટલે ચમચી. લવિત્રમ એટલે દાતરડું. અવકરિકા એટલે કચરાપેટી. સચ્ચિકા એટલે ફાઇલ. પીપીલિકા એટલે કીડી. ગણન યંત્રમ એટલે કેલ્ક્યુલેટર. દ્રોણી એટલે ડોલ. પીચ એટલે સ્વિચ. તો આ રીતે અહીંયા આપણે ચિત્રપદાની 4 પણ પૂર્ણ થઈ ગઈ.
તો આ રીતે તમારે વંદના અને ચિત્રપદાનીના જે શબ્દો આપેલા છે એનો અર્થ વારંવાર તૈયાર કરવાનો રહેશે કે જે તમારે આગળના પાઠોમાં એ શબ્દો ખૂબ જ ઉપયોગી થઈ પડશે. ઓકે.